हेलो फ्रेंड्स, ફીલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। તમે આજે જોઈ રહ્યા છો એ હેરપેક છે અને એવો હેરપેક છે કે તમારા વાળને 2 થી 3 યુઝમાં જ ખરતા અટકાવશે તરત જ અને તમારા નવો ગ્રોથ લાવવામાં મદદ કરશે। અને આ વસ્તુ એવી મેં યુઝ કરી છે અંદર કે તમે એના રેગ્યુલર યુઝ કરશો ને તો તમારા વાળમાં ખૂબ જ સરસ ગ્રોથ આવશે। જરા પણ તમારા વાળ જેના પાતળા થઈ ગયા છે ને એને એકદમ ગ્રોથ થઈ જશે વાળમાં। અને આમાં અમુક વસ્તુ તમારા ઘરમાં જ હશે, ખાલી તમારે પાવડર અમુક જે તમારી પાસે પડ્યા હોય, આમળા છે, શિકાકાઈ છે, અરીઠા છે, મેથી છે, એમાંથી કોઈ પણ પડ્યું હોય એ નાખી શકો છો। મેં આમાં જે 3 પાવડર નાખ્યા છે મેઇન છે મેથી, આમળા અને ભૃંગરાજ। આ 3 મેઇન વસ્તુ મેં નાખી છે અને મેઇન વસ્તુ જે છે ખરેખર એ પેલો જ્યુસ છે આનો, પેલા ડુંગળી, આદુ અને મીઠા લીમડાના પાનનો જ્યુસ છે, એમાં મેં આને પલાળ્યું છે। તો આ વસ્તુ કેટલી ઇફેક્ટિવ હશે તમે સમજી શકો છો। તો હવે આને કેવી રીતના બનાવવું એ હું તમને બતાવું છું। અહીંયા આપણને હેરપેક બનાવવા માટે 2 ડુંગળી જોશે, થોડા મીઠા લીમડાના પાન જોશે અને 1 આદુ જોશે। આપણે એનો જ્યુસ બનાવવાનો છે। પહેલાં એની અંદર બધા પાવડર આપણે મિક્સ કરીને એ પેક બનાવવાનો છે હેર માટે। હવે તમને ખબર જ છે કે ડુંગળીમાં એવા તત્વ રહેલા છે કે જે તમારી વાળમાં ફોલિકલ્સ મતલબ વધારે એનો ગ્રોથ વધારી દે છે અને બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સરસ કરે છે। એ અને આ આદુ જે છે એ તમારા વાળમાં તમારા જે પણ છિદ્રો હોય એ બંધ થઈ ગયા હોય ને એને ઓપન કરે છે, કેમ કે બ્લડ સર્ક્યુલેશન વધશે એટલે એ ઓપન થશે ને એમાંથી તમારા નવા ફોલિકલ્સ બહાર આવશે। એટલે જે આપણે વાળ મતલબ ખરી ગયા હોય ને, નોર્મલ ખરીને પાછા આવતા હોય ત્યાં સુધી વાંધો નથી હોતો, પણ ઘણી વખત વાળ પાછા આવતા જ નથી હોતા। તો એવા ટાઈમમાં આ પેક તમને ખૂબ જ કામ આવશે અને તમારા મતલબ જે બી હેર લોસ થઈ ગયો છે ને એ તરત જ ધીમે ધીમે પાછો આવી જશે। પણ કન્ટિન્યુઅસ તમારે વીકમાં 2 વખત આ પેક લગાડવાનો છે। તો તમને નાહવાના 30 મિનિટ પહેલાં તમારે આ પેક લગાડી લેવાનું છે। એ તમે પછી તેલવાળા વાળ હોય, કોરા વાળ હોય, કોઈ પણ ચાલે। કોરા વાળ હોય તો તમે અંદર ઓઇલ ને બધું મિક્સ કરી શકો છો, પણ આમાં તમારે બાકી જે પાવડર ઉમેરવાના છે અને હવે આગળ શું કરવાનું છે એ હું તમને બતાવું છું। અહીંયા આપણે આ ચટણીનું જે જાર હોય ને એમાં મેં 2 કાંદા સમારી નાખ્યા છે, એમાં જ આપણે આદુ બી એમાં જ નાખી દઈશું, જેના કારણે આપણને એનો ક્રશ કરી નાખીએ ને એટલે એનો જ્યુસ મળી જાય આપણને। હવે તમે આની અંદર આ 2 વસ્તુ તો કમ્પલસરી છે અને તમારી પાસે જો પેલું ના હોય મીઠો લીમડો કે તો ચાલશે, પણ તમારે આ તો 2 વસ્તુ લેવાની જ છે। હવે એની અંદર મેં આ જે મીઠા લીમડાના પાન લીધા હતા ને એ ધોયેલા જ છે, એટલે ધોઈને પછી જ હું ડબ્બામાં ભરતી હોઉં છું, એટલે એ તમારે લઈ લેવાના છે। 1 મુઠ્ઠી જેવા લેશો તો ચાલશે, એટલે એટલા તમારે લઈ અને હવે આપણે એને ક્રશ કરી લઈએ છીએ। અહીંયા આપણું આ ક્રશ થઈ ગયું છે। હવે એને આપણે ચાળણીમાં લઈને એક બાઉલમાં એનો જ્યુસ કાઢી લઈએ છીએ અને પછી હું તમને બતાવું છું। અહીંયા આપણને આ ડુંગળી, આદુ અને મીઠા લીમડાના પાનનો જ્યુસ મળી ગયો છે। તમને ઓછું લાગે તો થોડું પાણી મિક્સ કરી શકો છો તમે, તો તમારા પાવડર્સ કેમ કે જે પણ તમે નાખશો ને એ આમાં સેટ થઈ જશે। હવે આની અંદર આપણે વધારે આને ઇફેક્ટિવ બનાવવા માટે આપણે આની અંદર નાખીએ છીએ મેથીનો પાવડર 1 થી 2 ચમચી। હવે આમાં એવું છે કે જો તમારે અત્યારે સિઝનમાં આંબળા બી આવે છે તો તમે જ્યારે આને ક્રશ કરો ને ત્યારે આંબળા નાખી શકો છો। મારી પાસે અવેલેબલ નહોતા એટલે હું આંબળાનો પાવડર નાખીશ, એટલે હું પહેલાં અહીંયા નાખું છું આંબળાનો પાવડર લગભગ 2 ચમચી, 2 થી 3 ચમચી જેવો, અને પછી આપણે આગળ બીજા કયા પાવડર નાખવા એ જોઈએ। સોરી, મારે હમણાં આમાં મેં 2 થી 3 ચમચી મેં જે આમળા પાવડર નાખ્યો છે આમાં શૂટ નથી થઈ શક્યું એટલે હું લઈ નથી શકી, તો 2 થી 3 ચમચી મેં આમાં આમળા પાવડર નાખ્યો છે, પછી 2 થી 3 ચમચી મેં મેથી પાવડર નાખ્યો અને 2 થી 3 ચમચી મેં ભૃંગરાજનો પાવડર નાખ્યો। હવે આમળા પાવડર છે એ વાળને રીગ્રોથ કરવામાં મદદ કરે છે, વાળને કાળા રાખે છે અને સફેદ થતાં પણ રોકે છે।
એટલે આમળા આપણે એના માટે નાખ્યો છે. પછી આપણે જે મેથી નાખ્યું એ મેથીનો પાવડર છે એ વાળને ખરતા અટકાવે છે, નવા ફોલિકલ્સ લાવે છે અને તમારા વાળને સ્મૂથ પણ કરે છે એકદમ. અને પછી આપણે જે ભૃંગરાજ નાખ્યો છે એ ભૃંગરાજ જે છે એ આયુર્વેદિકમાં એને વાળ માટેનો રાજા કહેવામાં આવ્યો છે. તો ભૃંગરાજ તમારા વાળને કાળા બનાવે છે, સફેદ થતાં રોકે છે, પછી નવા ફોલિકલ્સ લાવે છે અને વાળને ખરતા પણ રોકે છે. એટલે મેં આ 3 પાવડર નાખ્યા છે. હું આમાં શૂટ નથી થઈ શક્યું એટલે હું બતાવી નથી શકી તમને, પણ તમે સમજી જજો. મેં તમને આ બધું ઓરલી કીધું જ છે. હવે તમે આ જે પેક છે એને તમે હલાવી મિક્સ કરીને તમે રાખી શકો છો. બને ત્યાં સુધી જો ડુંગળી અને આદુનો જ્યુસ ને એવું મિક્સ કર્યું હોય ને તો તાત્કાલિક બનાવીને તાત્કાલિક જ નાખવાનું રાખજો. આને સ્ટોર કરવાનું ના કરતા, કેમ કે એક વાસ મારી જશે. ફ્રેશ હોય ને તો એ ડુંગળીનું જે અર્કનું નીકળ્યું હોય ને એનો તમને સરસ ઇફેક્ટ મળશે વાળમાં. હવે આપણે એને સરસ મિક્સ કરી નાખીએ પછી હું તમને બતાવું. અહીંયા આપણો આ પેક રેડી થઈ ગયો છે. હવે મેઇન તમારે આને તમારા વાળના મૂળમાં જ લગાડવાનું છે. તમે નાવા જતા હોય ને એના અડધો કલાક પહેલાં તમે તમારા વાળના મૂળમાં લગાડી લેજો. વધે તો તમારે તમારા કોમન વાળ નીચે સુધી હોય ને ત્યાં સુધી તમારે લગાડવું હોય તો લગાડી શકો છો, પણ આની ઇફેક્ટ વાળમાં મૂળમાં જ થશે, કેમ કે ત્યાંથી જ આપણા નવા વાળ ઉગતા હોય છે, બરાબર છે. તો એના હિસાબથી તમારે બહુ વધારે નહીં બનાવવું પડે. અને મારે આ મેં 2 જણ માટે બનાવ્યું છે એટલે આટલું છે. હવે મેં તમને કીધું એમ તમે આનો યુઝ ખરેખર કરજો. વીકમાં 1 વખત તો કમસે કમ કરજો એમ, કેમ કે તો છે ને તમારા વાળ ખરતા અટકી જશે તાત્કાલિક જ, કેમ કે આપણે એની અંદર જોરદાર 2 દિગ્ગજ ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા છે, જે છે ડુંગળી અને આદુ. એનો જે જ્યુસ છે ને એનાથી વાળ તમારા ખૂબ જ સરસ થશે અને ખરતા વાળ અટકી જશે. એની અંદર આપણે એને માઇલ્ડ કરવા, એ જ ઘણાને સ્ટ્રોંગ પડી જતું હોય તો એને માઇલ્ડ કરવા માટે આપણે એની અંદર પેલા પાવડર્સ બી જે નાખ્યા છે, આમળાનો છે, ભૃંગરાજ છે અને મેથી છે એ પણ નાખ્યું છે. અને આપણે કરી લીફ તો અંદર નાખ્યું જ છે, મીઠા લીમડાના પાન. એ તમારી પાસે ના હોય ને એનો પાવડર હોય તો પણ તમે નાખી શકો છો. તમે તમારી રીતના આમાં એડજસ્ટ કરી શકો છો. મેઇન વસ્તુ છે ડુંગળીનો રસ અને આદુનો રસ છે. એની અંદર તમારી પાસે જે પાવડર અવેલેબલ હોય એ તમે નાખી શકો છો. હવે આની અંદર હું છે ને દિવેલ થોડું નાખીશ, 1 થી 2 ચમચી, જેનાથી વાળમાં વધારે કિક વાગે આવવા માટે, એનો ગ્રોથ થવા માટે. કેમ કે તમને ખબર જ છે કે દિવેલ વાળમાં શું કરે છે, એ વાળનો ગ્રોથ કેટલો સરસ કરી નાખે છે. એટલે હું 2 ચમચી જેવું દિવેલ નાખું છું. હવે હું અહીંયા 2 ચમચી જેવું દિવેલ નાખીશ અંદર. મારી પાસે, મેં તમને કાયમ કહું છું, બ્લેક કેસ્ટર ઓઇલ છે. તમારી પાસે સાદું દિવેલ હોય એ તમે નાખી શકો છો. 2 ચમચી જેવું નાખું છું. તમારી પાસે આ ના હોય તમે નારિયેળનું તેલ નાખી શકો છો, તમે તલનું તેલ નાખી શકો છો, કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો. અને પછી તમે એને હલાવીને તરત જ વાળના મૂળમાં નાખી દેજો. હવે મને આની સ્મેલ જરાક ફીલી થાય ને, મારી પાસે રોઝમેરી ઓઇલ, એસેન્શિયલ ઓઇલ પડ્યું છે. તમારી પાસે ના હોય તો કોઈ એવું નથી કે નાખવું જ, બરાબર. મારી પાસે છે એટલે હું નાખું છું. તમારી પાસે તમારા માથામાં નાખવાનું તેલ જે થોડું સુગંધવાળું હોય એ પણ તમે એડ કરી શકો છો અંદર. અહીંયા રોઝમેરી ઓઇલ છે, એના હું 20 ડ્રોપ્સ નાખું છું. તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ કરજો અને તમારી પાસે જે તમારું તેલ હોય સુગંધવાળું કે એવું એ તમે નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.